સોરી સર. હાચેમાં તું બનાવ હે? હા હું સાચેમાં હું બનાવીશ. શું વાત કરો લો. તો ચટાકેદાર ચાટ સોરી વગર નાખ્યા માણસ હે ને તું લાગ્યું ને મારા ફેસ પર નથી ખબર પડતી. બાપરે, હું બનાવી દઈશ. સો ઊંધિયું પણ તમે ઊંધિયું સોરી તમારે પણ બનાવી હોય પણ અરે સોરી યાર એવું સ્પેશિયલ ઉપર ની નાખું જરીક જ બભરાવું. હલો કાકા હા 5000 વાર દોર અને 5 કોડી પતંગ ભૂલ ના કરતા ને સાંભળો પતંગ એક પણ ફાટેલી ના હોય અને બધા પતંગની કિન્ના બાંધેલી હોવી જોઈએ. મારી પાસે સમય જ નથી કે હું કિન્ના પણ બાંધી શકું. અને હા ફરી એકવાર યાદ કરું છું 5 કોડી પતંગ અને 5000 વાર દોરી મોકલાઈ આપજો સમય પર. ઓકે સારું. તો દોસ્તો તમારે પણ આવી તૈયારી ચાલતી હશે પણ એ તૈયારી તો કરજો જ પણ ધ રસોઈ શોમાં મસ્ત મજાની વાનગીઓની તૈયારી અમે તમારા માટે કરેલી જ છે અને એટલે જ હું આવી ગયો છું અને મારી સાથે દીપિકા બનાવવાના છે પાલક પ્યાજ મકાઈ પકોડા. અને ત્યાર પછી બનાવવાના છે માખણિયા બિસ્કિટ દાબેલી ભેલ. અને હા આવતીકાલે ઉત્તરાયણ છે તો ચીકી કેવી રીતે ભૂલી શકાય, સુખડી કેવી રીતે ભૂલી શકાય, તો સુમીરાબેન બનાવવાના છે નટી વિન્ટર સુખડી. તો ચાલો આ સરસ મજાની વાનગીઓ બનાવવા માટે શરૂ કરી દઈએ સ્વાદભરી સફર. દીપિકા આજે આપણે પકોડા બનાવી રહ્યા છે Yes. બરાબર. શું છે આ પકોડાની ખાસિયત? છે ને એકચ્યુઅલી તમે કદાચ બટેકાની પૂરી ખાધી હોય, પાલક અને મકાઈના ખાધા હોય, ખાલી ડુંગળીના પકોડા ખાધા હોય, પણ આ બધાનું મિક્સ છે, ઓકે કોમ્બિનેશન છે. અને આમ કહેવાય ને કે દરેક બાઇટમાં તમને એક અલગ ફ્લેવર મળશે. છે બહુ જ બેઝિક અને નોર્મલ જેમ આપણે પકોડા બનાવતા હોઈએ તે જ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ, છતાંય જે દરેક શાક છે ને તેનું ટેક્સચર અને ટેસ્ટ અલગ આવશે. જેમ કે મકાઈ છે એટલે એની એક મીઠાશ આવશે, પછી ડુંગળી છે એનો એક અલગ ક્રંચ, પાલક છે તો તેનું એક અલગ ટેક્સચર મળશે તમને, અને જે બટેકા છે એનું પણ એક અલગ ટેક્સચર અને એનો ટેસ્ટ મળશે. એટલે આમ કહેવાય ને કે એકદમ સરસ મજાના પકોડા તૈયાર થશે. બસ તો પછી તમે આજે આ બાજુ આવી જાઓ, પકોડા હું બનાવીશ કેમ કે ભજીયા બનાવવામાં બહુ એક્સપર્ટ છું. વાહ, ચોક્કસથી. આમે વાતોના વડા તો એ કરે જ છે, આજે પકોડા બનાવીને ખવડાવીને જોઈ લેજો. ચાલો તો ગરમા ગરમ પકોડા ઉતારવા શરૂ કરી દઈએ. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ ધ રસોઈ શો, કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. ચાલો તો દીપિકા તમે આ બાજુ આવી જાઓ, હું બનાવી દઉં છું. ચોક્કસથી. પણ એ પહેલા છે ને થોડું કટિંગ ચોપિંગ કરવાનું છે, એ કરી દઉં ને તે તારા આટલા સરસ મજાના હાથો પર છે ને બધા આમ ચીરા પડી જશે, કપાઈ જશે, એટલે એ હું પહેલા કરી દઉં. ઓકે. સૌથી પહેલા મેં કીધું એ પ્રમાણે પાલક છે તો આપણે પાલકને ઝીણી સુધારી લઈએ. બરાબર સુધારજો. ચોક્કસથી. તો બસ એવી જ રીતે આપણે કોથમીરને પણ સમારી લઈએ. અત્યારે તો છે ને આમ સરસ મજાની ભાજીઓ મળતી હોય, અલગ અલગ એકદમ સરસ મજાના શાકભાજીઓ મળતા હોય. આમ આપણે બજારમાં જઈએ ને તો આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે કયા શાકભાજી લઈએ, કે લાવ આજે તુવેરના દાણાનું કંઈક બનાવી લઉં, પાપડીના દાણાનું કંઈક કરી દઈએ, પાપડીમાંથી કંઈક બનાવી લઈએ, વટાણા, અલગ અલગ ભાજીઓ, મૂળા, ગાજર, હા અને એમાં પણ પાછા જો સરસ મજાના જો વેગણ મળી જાય ને તો મજા પડી જાય. યસ, રીંગણ છે ને. તને નામ મેં કીધું, તને દર વખતે આ વસ્તુ કહું છું કે અલગ અલગ જગ્યાએ જાઓ એટલે નામમાં તમને વેરાયટી, થોડી ભાષામાં થોડી વેરાયટી ચોક્કસથી મળે. સાચું કીધું ને સુરતીઓ? તો પછી ચલો, તો મેં તારું કામ તો એકદમ નહીવત કરી દીધું છે. હવે તારે ખાલી બધું મિક્સ કરીને પકોડા કરવા, એમાં કંઈ બહુ મોટી વાત છે નહીં. તો આવી જાઓ. મોટી વાત. ચાલો પ્લીઝ. રમવાનું નથી, આનાથી પકોડા ઉતારવાના છે. યુ નો પ્રોફેશનલ શેફ. ઓકે. એટલે મારે એ જોવું છે કે તમે બરાબર ચોપિંગ કર્યું છે કે નહીં. બરાબર. આ થોડું એમ ચાલે એવું છે. કઈ નહીં, હવે ચલવી લેજો. હા એટલે હવે ચલાવી લઈશ બધું. ઓકે બોલો હવે શું કરવાનું છે, ગાઈડન્સ આપવાના હતા ને મને, બોલો. બસ તારા જેટલી પણ વસ્તુ અહીંયા દેખાય છે તે અને નોર્મલ બીજા આપણા મસાલા એ બધું ખાલી તારે મિક્સ કરવાનું છે. ઓકે ડન છે. પણ
એક વસ્તુનું ધ્યાન તારે એ રાખવાનું છે કે જે લોટ છે ને પેલો ચણાનો લોટ અને પેલો ચોખાનો લોટ એ હમણાં નથી એડ કરવાનો. ઓકે સૌથી પહેલા છે ને તારે બધા શાક અને મસાલા મિક્સ કરવાના છે. ઓકે ચાલો તો શરૂ કરીએ. ચોક્કસથી. દોસ્તો શરૂ કરીએ છીએ આપણે. આ ભાજી જે દીપિકાએ કાપી છે, સમારી છે, એ હું બાઉલમાં લઉં છું. બરાબર. યસ. હવે નેક્સ્ટ ડુંગળી લઈએ. યસ. સારું, ડન છે. નેક્સ્ટ અમેરિકન મકાઈ. યસ. તમે યાર આટલું બધું હસો નહીં યાર. બનાવું છું ને એમાં એના પછી આપણે લઈશું બટાકા. જો એટલે એક એક વાટકી જ લીધું છે ને આપણે બધું. ના, તો પાલક છે ને તે અડધો બાઉલ, હા. ડુંગળી એક નાની, મકાઈના દાણા 5 કપ ને એક નાનું બટાકો. આ નાનું બટાકું છે. હા. સારું. પાણી નથી લેવાનું? ના. તમે આમ તમારા ફેસ પરથી પહેલા છે ને ટેન્શન હટાવી દો. બરાબર. આજે ફેસ પર જે તમારે ટેન્શન દેખાય છે ને એ મને હટાવી દો. જરાય ટેન્શન નથી. જોયું? આવું હળાહળ જૂઠ બોલાય દોસ્તો. શીખી લો. બસ. બસ ચાલો હવે બોલો. હવે બધા મસાલા એડ કરવાના છે. ઓકે. બધા મસાલામાં સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું. યસ. ઓકે. ઓછું થોડુંક. અરે આ તો સ્ટાઇલ છે ખાલી. જો. ઓકે, બસ. કેવું લાગ્યું? બહુ જ ફાઇન. હા બોલ બીજું. 5 ચમચી હળદર. 5 ચમચી હળદર. ઓકે. યસ. અડધી ચમચી લાલ મરચું. અડધી ચમચી લાલ મરચું. ચાલો. યસ. 1 ચમચી ધાણા જીરું. 1 ચમચી ધાણા જીરું. યસ. 5 ચમચી હિંગ. 5 ચમચી હિંગ. ઓકે. આદુ અને મરચાની પેસ્ટ. 1 ચમચી. તીખાશ તમે તમારી રીતે થોડી વધારે કે ઓછી કરી શકો છો. ઓકે. અને અજમાને થોડો હાથેથી ક્રશ કરીને એડ કરીશું. હા કેટલાનો ક્રશ હોય છે ને મારે આજમો ક્રશ કરવાનો. યસ. કેવું સાવ સડેલું હતું ને. શું સડેલું હતું? એક નાની ચમચી અજમો લઈએ છે. પરફેક્ટ. હવે આ બધી વસ્તુને તારે મિક્સ કરવાનું છે. જીમ નથી જવાનું આપણે. જીમ નથી કરવાનું. મિક્સ કરવાનું જ ખાલી. આમાં પાણી વાણી નથી નાખવાનું? ના ના ના. આ બટાકાની સ્લાઈસ તોડવાની છે? ના. અચ્છા, એ તૂટી જાય તો વાંધો નથી પણ તોડવાની નથી આપણે. ઓકે. હવે આ દરેક વસ્તુને સરસ રીતે મિક્સ કરીને 5 થી 7 મિનિટ માટે આપણે એને રાખવાનું છે. ત્યાર પછી આગળની પ્રોસેસ કરીશું. કેમ? આનાથી શું થશે કે આપણે જે મીઠું એડ કર્યું છે, મસાલા એડ કર્યા છે, તો બધી વસ્તુ આપણે સરસ એને ચોળી છે. એટલે જે વેજીટેબલ્સનું પાણી છે ને તે અલગ થશે, નીકળી જશે જેટલું પણ નીકળવાનું હશે અત્યારે જ. પછી આપણે બાઇન્ડિંગ માટે લોટ એટલો જ એડ કરવાનો છે કે જેટલી જરૂરત છે. વેરી નાઇસ. આઈ એમ પ્રાઉડ ઓફ મી કે મેં તમને આટલું સરસ શીખવાડ્યું. તમે બધું એકદમ વર્ડ ટુ વર્ડ બોલ્યા. બહુ જ સરસ. વેરી નાઇસ યાર. ગમ્યું મને. ઓકે. સાચેમાં જો અત્યારે છે ને હર્ષ નહીં હતો ને તો ખબર નહીં શું થતે. દોસ્તો આ વાત અમના મોઢાથી બહુ જ સુટેબલ છે અને સારી લાગી રહી છે. યસ. તમે માનતા હશો. ચલો પરફેક્ટ. મૂકી દઉં છું થોડી વાર રેસ્ટ માટે. ચાલો તો 5 થી 7 મિનિટનો રેસ્ટ આપણે આપી દો છે. યસ. હવે આગળ રેસીપી તો તને ખબર જ છે ને તો કરવા માંડ. હવે આ બે લોટ છે એને નાખીને ડન. ચાલો તો સૌથી પહેલા આપણે ચોખાનો અડધી વાટકી લોટ લઈશું. અડધી નહીં, 2 ચમચી મોટી. અચ્છા સોરી બાય મિસ્ટેક. તો ચાલો આપણે થોડીક ભૂલ થાય તો જરીક ઇગ્નોર કરજો તમે લોકોએ, તો થાય બિચારા. 2 ચમચી 1 and 2. પરફેક્ટ. બરાબર. 1 ગ્રામ જરીક વધારે પડ્યો પણ કઈ નહીં, ચાલશે ચાલશે ચાલશે. વધારે પડ્યો છે 1 ગ્રામ. અચ્છા એવું છે. ચાલો હવે ચણાનો લોટ યસ. કેટલો લઈશું? 1 ચમચી તો લઉં. પછી બીજી એ ચમચી. એકચ્યુઅલી બાઇન્ડિંગ કેટલું આવે છે ને એના પર એડ કરવાનો છે. એટલે અત્યારે તું 5 કપ જેટલો એડ કરી દે. 5 થી અડધો કપ જશે પણ એક વખત મિક્સ કરીશું ત્યાર પછી જ ખબર પડશે. ડન. આ એક્ઝેક્ટ થઈ જશે મારું માપ એકદમ પાક. પરફેક્ટ. યસ. બહુ પાછું. હોશિયાર છોકરો છે. પાછું હા મિક્સ. કઈક હેલ્પ જોઈએ તો કહેજે. હા તને. ના બસ તમે ઊભા રહો, બોલતા રહો, અમે સાંભળતા રહીએ. જો પરફેક્ટ બાઇન્ડિંગ થયું જોઈ લો. એટલે હજુ નાખવું પડશે એમ તો. હા પરફેક્ટ. આમ તો તે કીધું એટલે તું હોશિયાર છે, કહું તો છું તને. પકોડામાં એકદમ હોશિયાર છે. યસ. વાતોના વડા કરતા આવડે એટલે પછી આ તો શું નવાઈ છે. તમે આજે કરો ને વાતોના વડા. હા એમ તો બહુ બોલ 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 કરો.
આજે करो आज आज आपको मौका दे रहा हूँ मैं नहीं नहीं बस मैं बहुत खुश हूँ नहीं करूँ रोस्ट बस સાચે ના બસ યાર આવું મને સૂટ નહીં થતું કે તમે ચૂપ રહો એમ મને સૂટ નહીં થતું બોલો કઈ નહીં હવે તેલ ગરમ થઈ ગયું છે થઈ ગયું છે યસ તો આટલું ના કેટલી સાઈઝના બનાવે છે મીડિયમ સાઈઝના એકદમ રેન્ડમ આપણે પકોડા ઉતારવાના છે એટલે કોઈ તારે રાઉન્ડ કરવાની પણ જરૂર નથી જો દીપિકા આટલી સાઈઝ બરાબર છે હા બહુ મોટા નહીં કરી દેતો હા બરાબર ને હજી થોડા નાની સાઈઝના પરફેક્ટ પકોડા વાલી સાચેમાં એકદમ સરસ જરીક પણ ગભરાતો નથી આમ એકદમ તેલમાં પરફેક્ટ મૂકવામાં આવી રહ્યા છે પકોડા આજે આજે શું તમે પહેલી વાર મારી જોડે ફૂલાઈ છે આ હર્ષ કેટલો ફૂલાઈ છે મારા પકોડા ફૂલાતા હોય તો હું ના ફૂલાવું ગુડ વન કીપ ઇટ અપ પરફેક્ટ અરે વાહ વાહ હર્ષ વાહ આઈ એમ પ્રાઉડ ઓફ યુ એવરી મમ્મી પ્રાઉડ ઓન મી હે ને મારી મમ્મી કહે છે મારા ઘેર તો બનાવ મને કેમ એવું લાગી રહ્યું છે કે ભલે તારી મમ્મી આવું કે પણ તારી જે થનાર સાસુ હશે ને એ ચોક્કસથી એવું આમ વિચારતી હશે કે હાય મને આટલો સરસ જમાઈ ક્યાંથી મળ્યો ખબર નહીં ક્યાં હશે અને અને સુગંધ વાહ હર્ષ વાહ એમાં મેં દિલ સ્પેશિયલ ખુશ કરી દીધું તે આજે આટલા સરસ મજાના પકોડા ઉતારીને જોયું ને કભી ગમણ નહીં કે મેં યસ હું તને એકચ્યુઅલમાં બહુ અંડર એસ્ટિમેટ આજે કરતી હતી બટ ડોન્ટ You અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ કોમન મેન હર્ષ ને કોમન મેન જ કહીશું વાહ દોસ્ત વાહ દર્શક મિત્રો જ્યારે મને મળે છે ને તો મને કહેતા હોય કે તમે જે ખાવાનું ત્યાં બનાવો છો એ ટેસ્ટી હોય છે કે નહીં પણ સાચે કહું બહુ જ ટેસ્ટી હોય છે આ તમારી સામે જ હું ખાઈ રહ્યો છું અને ખાવા લાયક છે એટલે આખું ભજ્યું મેં પતાવી દઉં સોરી આખું પકોડો મેં પતાવી દઉં યસ સાચી વાત છે મને પણ ઘણી વખત આ પ્રશ્નો કરતો હોય કે આટલું બધું ત્યાં બનતું હોય તો આટલું બધું ખાય કોણ પછી કેવું પડે કે અમે બધા જ ઝપટી જઈએ હા તો સારું બાકી તમે જે તો જોયું ને કે ના હર્ષદ ખાઈ જાય ના ના સારું હોય છે બહુ જ સરસ અને બહુ જ સરસ બનાવ્યા છે દીપિકાના સાનિધ્યમાં રહીને મેં આ પકોડા આમાં મારો કોઈ જ હાથ નથી હાથ પણ હર્ષના જ છે તમે જોઈ શકો છો તો ચાલો હવે સર્વ કરીએ હા ચોક્કસથી સરસ મજાના હર્ષ જેવા પકોડા વાકા ટેડા ભાઈ તો આપણે પહેલેથી જ તમે કીધેલું કે આપણે વાંકા ટેડા જ કરવાના છે બાકી હું તો ગોલ કહેતા તો ગોલ પ્રોપર બનાવતો શું કેવું પબ્લિક દીપિકા તો તૈયાર છે તમારા માટે મસ્ત મજાના સુગંધિત ટેસ્ટી પકોડા યસ તો આની રીત તો હવે તમારે લખવી પડશે પણ રીત હું નહીં લખાવું એ પણ હર્ષ જ લખાવશે ચાલો તો રીત લખાવું પણ એ પહેલા આ પકોડા અમે બંને જરા મજા માણી રહીએ અને આવું એક નાનકડા બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર પકોડા આપણા બધા ગુજરાતીઓના દિલમાં વસેલા જ છે અને એટલે જ તો કોઈ પણ વાર તહેવાર હોય આપણે પકોડા ખાતા જોઈએ અને મજા માણતા જોઈએ તો ચાલો તમે પણ આ ઉત્તરાયણ પર આ પકોડા બનાવો અને તમે પણ મજા માણો એના માટે શું કરવાનું છે રીત લખવાની છે તો ચાલો રીત લખી લો પાલક ડુંગળી અને મકાઈના પકોડા બનાવવા માટે જોઈશે પાલક અડધો કપ સમારેલી ડુંગળી 1 નંગ બાફેલા મકાઈના દાણા પા કપ કોથમીર પા કપ ઊભું સમારેલું બટાકું 1 નંગ ચોખાનો લોટ 2 મોટી ચમચી ચણાનો લોટ પા કપ થી અડધો કપ મીઠું સ્વાદ પ્રમાણે હળદર 5 ચમચી લાલ મરચું અડધી ચમચી ધાણા જીરું 1 ચમચી હિંગ 5 ચમચી આદુ મરચાંની પેસ્ટ 1 ચમચી અજમો 1 ચમચી અન્ય સામગ્રીમાં જોઈશે તેલ તળવા માટે પાલક ડુંગળી અને મકાઈના પકોડા બનાવવા માટેની રીત સૌપ્રથમ પાલક અને કોથમીરને સમારી બાઉલમાં લઈ તેમાં ડુંગળી બાફેલા મકાઈના દાણા બટાકા મીઠું હળદર લાલ મરચું ધાણા જીરું હિંગ આદુ મરચાંની પેસ્ટ અને અજમો ઉમેરી બરોબર મિક્સ કરી મિશ્રણને 5 થી 7 મિનિટનો રેસ્ટ આપો રેસ્ટ આપી દીધા બાદ મિશ્રણમાં ચોખાનો લોટ અને ચણાનો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી પકોડા માટેનું મિશ્રણ તૈયાર કરી ગરમ તેલમાં પકોડા ઉતારી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લો પકોડા સરસ તળાઈ જાય એટલે તેને સર્વ કરો
તો તૈયાર છે પાલક ડુંગળી અને મકાઈના પકોડા. કેમ પકોડા ખાઈને હવે ઊંઘ આવવા માંડી? મને એટલું પ્રાઉડ ફીલ થઈ રહ્યો છે મારા પર કે કેટલા સરસ પકોડા બનાવ્યા હતા યસ. અને આપણે બધા જ પતાવી દો. એક કામ કર, તું છે ને સુરત આવી જા, કારણ કે સુરતીઓને તો છે ને આમ કહેવાય ને કે ડુમ્મસના ભજીયા એટલે ઓહો એ લોકો ગાંડા ગાંડા થઈ જાય. તો આઈ એમ શ્યોર કે તું છે ને જો આ પકોડા ત્યાં બનાવશે ને સુરતમાં તો તું કદાચ આવનારા 1 વર્ષમાં પોતાનું આમ મસ્ત બંગલો તો લઈ જ લેશે. એટલા ચાલશે, એટલા સરસ. નહીં મજા આવી? ચલો કઈ નહીં, આપણે આગળની રેસીપી પર વધીએ. કેટલા બધા લુક આપે છે આ છોકરો. ચાલો આગળ વધીએ આપણે. પત્યું? હા પત્યું, સમજી ગયા ઓડિયન્સ. યસ. ચાલો તો બનાવીએ હવે, પછી બીજું શું. તો હર્ષ, અત્યારે આપણે છે ને તે જે કચ્છી દાબેલી કે જે સૌ કોઈનું ફેવરેટ છે એ જ ફ્લેવર વાળી એક આપણે ભેળ બનાવવાના છે, જે કહેવાય કે જે એક સ્ટ્રીટ ફૂડ તમે કહી શકો. અને સ્ટેપ્સ બહુ જ સિમ્પલ છે, એકદમ બેઝિક. જે આપણે શું થયું તને? જગ્યા કરે છે. અચ્છા, ઓકે, ગ્રેટ. તો સ્ટેપ્સ બહુ જ સિમ્પલ છે. જેમ આપણે કચ્છી દાબેલીનો જે મસાલો બનાવતા હોઈએ બટેકાનો, એવી જ રીતે આપણે બનાવવાનો છે. પછી બધી વસ્તુ આપણે મિક્સ કરીને આપણે ભેળ બનાવીશું. ચાલો તો શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે તેલ લઈ લઈએ. બનાવી દઉં? ના, હવે રવા દે ની, બિચારો કેટલી મહેનત કરશે તું. ના, તમે હવે કહેશો કે આ બધું બનાવી દે છે, પહેલા તો અંડર એસ્ટિમેટ કરેલો. યસ, મને હવે ટેન્શન આવે છે કે કદાચ આમ કહેવાય ને કે મારું પેલું આમ ખતરો મને આમ દેખાય છે કે કદાચ તે પછી મારી જગ્યા લઈ લીધી તો. સૌથી પહેલા આપણે તેલ લઈશું, 1.5 મોટી ચમચી. ઓકે. અને હર્ષ, એકચ્યુઅલી આવતીકાલે ઉત્તરાયણ છે. ઉત્તરાયણ હોય એટલે બધા જ આમ આપણા ઘરે ભેગા થાય, તો આપણે કોઈકની ટેરેસ પર ભેગા થતા હોઈએ, તો એવામાં છે ને તે એકદમ આવી રીતે ક્વિક બની જાય, એકદમ ચટપટું હોય તો ખાવાની પણ બહુ મજા આવે. યસ. એટલે આ રેસીપી કહી શકાય કે એકદમ પરફેક્ટ છે એના માટે. ઓકે. હવે સૌથી પહેલા આપણે એની અંદર તેલ થોડું ગરમ થાય એટલે લસણની ચટણી લઈએ છીએ 1 ચમચી. ગેસની ફ્લેમને એકદમ ધીમી રાખવાની છે અને લસણની ચટણીને થોડી સાંતળી લેવાની છે. લસણની ચટણી સતળાય એટલે ગેસની ફ્લેમને અત્યારે આપણે બંધ કરી દઈશું. ઓકે. હવે આપણે બધા મસાલા અંદર કરી લઈએ. ઘણાના ઘરે છે ને તે દાબેલી મસાલો રેડી પણ યુઝ કરતા હોય અથવા તો એ લોકો બનાવીને રાખતા પણ હોય, તો તમે આ સ્ટેજ પર એ ડાયરેક્ટ મસાલો એડ કરી શકો છો. પણ જો તમારા ઘરે દાબેલી મસાલો પણ નથી તો એકદમ બેઝિક મસાલા સાથે આપણે અત્યારે બનાવીએ છીએ એવી રીતે પણ તમે કરી શકો. ઓકે. સૌથી પહેલા સ્વાદ પ્રમાણે મીઠું, 5 ચમચી હળદર. ઓકે. લસણની ચટણી તીખી છે એટલે આપણે લાલ મરચું એ પ્રમાણે લઈશું, 1/2 ચમચી અત્યારે લઈએ છીએ. ઓકે. 1 ચમચી ધાણા જીરું પાવડર, 5 ચમચી સંચળ, આ એક્સ્ટ્રા શેકેલું જીરું છે. ઓકે. 1 ચમચી, 1 ચમચી ગરમ મસાલો, અને મેં અહીંયા તજ અને લવિંગ આવે તો 3 નંગ લવિંગ અને એકદમ નાનો ટુકડો તજ, એને મેં થોડું ક્રશ કરી લીધો છે, એ લઈશું. 1 ચમચી કોથમીર લઈ લઈએ અને એને પહેલા સાંતળી લઈએ. 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીએ છીએ. ઓકે. અને હવે ગેસની ફ્લેમને સ્ટાર્ટ કરીશું. સો અત્યારે હું આમ કે ને કે આજની જનરેશનથી કોઈક વાર બહુ ડિસઅપોઇન્ટ થઈ જાઉં છું, બીકોઝ ઓફ કે જેમ આપણે ઉત્તરાયણની વાત કરી, કાલે ઉત્તરાયણ છે. પણ મને એવું લાગે છે કે આજની જનરેશન ફક્ત એક જ જગ્યાએ બિઝી છે, અને સોશિયલ મીડિયા. યસ, સોશિયલ મીડિયા, એમનો મોબાઈલ, યસ, અને એમાં જ બિઝી હોય છે. બીકોઝ એક સમય હતો કે જ્યારે આપણે નવરાત્રી પતવા આવે ને એ સમયથી જ ધાબે ચડી જતા હતા. હા. ઇવન બે રીલ્સ પતાવી હતા કે એ ચડાઈને પતંગ ચગાઈને કપાઈને આ તે બધી ફૂલ. આજે રીલ્સ બોલે ને તે આપણી સોશિયલ મીડિયાની રીલ્સ નથી, ફિરકી. યસ, એ રીલ્સ. સો એ બધું પહેલાના સમયનું એક અલગ જ અનુભવ હતો ને અત્યારે બહુ બધા કે યાર પહેલા જેવી મજા નથી યાર. સો એ મજા કેમ નથી? બીકોઝ આપણી જે જનરેશન છે એ લોકોએ એ સ્થાન જોયેલું છે કે આપણે વિધાઉટ મોબાઈલ રહેલા છે, તો એ વસ્તુ આપણે બધાએ બહુ એક્સપિરિયન્સ કર્યું છે. અને મારા દરેક પેરેન્ટ્સને પણ એવું કેવું છે કે તમારા બાળકને આવો મોકો આપો કે એ લોકો ખાસ આવી લાઈફ જીવે, અને સાથે સાથે એ લોકોને પણ ખબર પડે કે તમે જે ઉત્તરાયણ કરી ગયા એ લોકો કરે છે કે નથી કરતા. બીકોઝ સૂર્યના કિરણો ઉત્તરાયણના દિવસે આપણા બધા માટે ખૂબ જ ગુણકારી હોય છે, એટલે જ આપણે ધાબા પર પતંગ ચગાવતા હોય છે, અને એ બહાને આપણને સૂર્યના કિરણ આપણી બોડીમાં જાય અને આપણા માટે લાભદાયક હોય છે. બાકી હવે ખબર નહીં
કબ આएंगे वो વાપસ દિન. બટ ધ રસોઈ શોના મારફતે હું તો એટલું જ કહેવા માંગીશ કે તમારા બાળકોને એ નોલેજ આપો કે તમે પણ આ રીતે ઉત્તરાયણ કરી ચૂક્યા છો. યસ. ચાલો તો આ મસાલા પર આગળ વધીએ હવે. હા, એકદમ સરસ રીતે આ મસાલો જો આવી રીતે સતળાઈ ગયો છે. પાણી એડ કરવાથી એ જે મસાલા છે ને તે બળે નહીં, એટલા માટે ને સરસ રીતે ચડી જાય. યસ. ત્યાર પછી આપણે એડ કરીશું બટેકાનો માવો છે, અડધો કપ લઈએ છે. એક વખત એને મિક્સ કરી લઈએ. હવે જનરલી આ જે અત્યારે તૈયાર થશે ને તો એ મસાલો તમે દાબેલીમાં યુઝ કરી શકો. ત્યાર પછી અત્યારે તો કહેવાય ને કે દાબેલી બાઇટ્સ, પાર્ટી સ્ટાર્ટર બહુ જ ફેમસ થયા છે, તો તમે એના માટે યુઝ કરી શકો. કદાચ આ તમે હજુ ઘટ્ટ બનાવો તો તમે એના પરાઠા બનાવી શકો, સેન્ડવિચ તરીકે પણ એને યુઝ કરી શકો, ઘણી બધી રીતે યુઝ કરી શકો. એક વખત મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર હવે આ છે ગોળ અને આંબલીની ચટણી, એ લઈ લઈશું. લગભગ 2 મોટી ચમચી અત્યારે આપણે એડ કરીએ છીએ. અને દાબેલી મીઠી નહીં હોય ને તો ત્યાં સુધી એટલી મજા નહીં આવે. જો આની અંદર મીઠાશ તો આવી જશે, પણ અત્યારે આપણે 1 ચમચી દળેલી ખાંડ પણ એડ કરીએ છીએ. અગેન તમારી ઉપર છે તમને કેટલી મીઠી ભાવે છે, તમે એ રીતે એડ કરી શકો અથવા તો એને સ્કીપ પણ કરી શકો. બરાબર. સરસ રીતે બધું મિક્સ કરી લઈએ. હવે આપણે અત્યારે દાબેલી ભેલ બનાવવાના છીએ, એટલે આપણે આ જે મસાલો છે ને એ આપણે એકદમ લિક્વિડ જોઈએ છે, એકદમ ઢીલો જોઈએ છે. એટલે અત્યારે હું હવે એની અંદર અડધો કપ જેટલું પાણી એડ કરું છું. જો હશ એકદમ સરસ આપણો આ જે મસાલો છે એ તૈયાર થઈ ગયો છે. આવી રીતે થોડો ઢીલો રાખવાનો છે. ઓકે. ગેસની ફ્લેમને બંધ કરી દઈએ અને થોડી કોથમીર એડ કરી દઈએ. મિક્સ કરી લઈએ અને હવે આ જે મસાલો છે એને આપણે થોડો ઠંડો કરી લેવાનો છે. ઓકે. તો હર્ષ, આપણે આ જે મસાલો બનાવ્યો તે ઠંડો થઈ ગયો છે. હવે ચલ તું મને કહેજો કે દાબેલી તું ખાવા તો જાય છે, તું ઘરે પણ બનાવે છે, હવે મને ખબર છે, તો અંદર શું શું વસ્તુ હોય? સૌથી પહેલા જે પેલો દાબેલીનો મસાલો હોય એના પછી કાંદા હોય છે, ડુંગળી એટલે, એના પછી દાડમ હોય છે, સિંગ દાણા હોય છે, અને એના પછી કેવું જોની ચીટિંગ કરે છે આટલા સેવ. પેપરમાં અરે પણ. આવા આટલું તો ઈઝી છે. સેવ હોય, અચ્છા, મોડી સેવ, ઈઝી છે બધું બાબતો. okay. પણ એક વસ્તુ ખબર ના પડી, આ માખણિયા કેમ મૂક્યા છે? આ મારા ચા જોડે સ્પેશિયલ બિસ્કિટ છે મારા માટે, અને તમે માખણિયા લઈને આવ્યા છો. એકચ્યુઅલી આ જે ભેળ આપણે જે બનાવવાના છે તેની અંદર આપણે બ્રેડનો ઉપયોગ એટલે નથી કરવાનો. ઓબ્વિયસલી દાબેલી નથી બનાવવાના, તો આને આપણે યુઝ કરીને બનાવવાના છે. એટલે એને લીધે આપણે જે ટેક્સચર આવે ને તે આપણે આપવાના છે. ક્રન્ચી જે એલિમેન્ટ કહેવાય ને ભેળમાં કહેવામાં, તેના માટે આપણે આ યુઝ બહુ ખોટું કરવાના છે. કર્યું. હા, તમે આ બ્રેડ જોડે નાઇન્સાફી કરી, બ્રેડ જાત જોડે નાઇન્સાફી કરી તમે. પણ બીકોઝ માખણિયાને- રિપ્લેસમેન્ટ લઈ લીધું તમે આને, અને એ બી દાબેલી વાળામાં. પણ દાબેલી તો બધા ખાતા જ હોય છે ને, તેમાં શું ના ઇન્સાફી થઈ? બધું માખણિયા. બરાબર છે, ચલ કઈ નહીં. અને ઘણા બધા લોકોએ સાંભળ્યું હશે કે આવી રીતે કચ્છી કટકા કરીને એક રેસીપી જે છે, તો એને સિમિલર તમે આ રેસીપી કહી શકો. અત્યારે માખણિયા લેવાનું રીઝન એ છે કે આ જે બિસ્કિટ હોય ને એનું જે ટેક્સચર છે ને તે બહુ જ સરસ હોય, અને એક બટરી ફ્લેવર હોય, સાથે જીરું હોય એની અંદર, એટલે જીરાની એક ફ્લેવર હોય, બહુ જ સરસ લાગે. Yes. અને આ લાંબા સમય સુધી છે ને સોફ્ટ નહીં, એટલે રહી શકે એમ, બહુ જલ્દી સોફ્ટ નહીં થઈ જાય, એટલા માટે અત્યારે આપણે આ યુઝ કર્યા છે. જો તમને આ નહીં મળે અથવા તો તમને આ નહીં ભાવતા હોય અથવા તો તમે આ નહીં એડ કરવા માંગતા હોય, તો જે રસ્ક આવે, જે ટોસ્ટ કહેવાય થોડા જાડાવાલા, તો એ પણ તમે ટુકડા કરીને લઈ શકો છો. ઓકે, તો સૌથી પહેલા હવે અત્યારે આપણે આવી રીતે માખણિયા લીધા છે ને રફલી જસ્ટ તોડવાના છે, બહુ નાના ટુકડા નથી કરવાના. આવી રીતે એકમાંથી લગભગ 3-4 ટુકડા થાય એવી જ રીતે આપણે કરવાના છે. તેવી રીતે આપણે બધા માખણિયાને તોડી લઈએ. અત્યારે લગભગ 1 બાઉલ જેટલા મેં લીધા છે. હવે તે જે બધા એલિમેન્ટ્સ કીધા એ બધા આપણે એડ કરીશું. Yes. ડુંગળી લઈએ છે 5 કપ જેટલી, ઝીણી સુધારી લીધી છે એને. 5 કપ દાડમના દાણા લઈએ છે. મસાલા શીંગ લઈએ છે 2 મોટી ચમચી, 2 મોટી ચમચી સેવ. મોડી? હા, આમાં કોઈ પંચ નતો, સીધી જ વાત કરી. તમે વિચારમાં ના પડી જાઓ. પણ તું આવું કશું પણ બોલે ને તો મને તો એમ પહેલા એમ જ થાય કે વિચારવું પડે મારે, પછી તને હા કે નાનો જવાબ આપવો પડે. કોથમીર એડ કરીએ છીએ 1 ચમચી. 1 ચમચી જે આપણે મસાલામાં ગોળ અને આંબલીની ચટણી એડ કરી હતી એ પાછી આમાં પણ એડ કરીશું. ઓકે. અને હવે મેઇન હીરો જે આપણી રેસીપીનો છે, તે જે ભેળમાં આપણે એડ કરવાના માટેનો મસાલો બનાવ્યો છે, કચ્છી દાબેલી મસાલો, તે એડ કરીશું. અહીંયા આપણે આ જે મસાલો છે તે આવી રીતે થોડો
ઢીલો રાખવાનું આ રીઝન છે કે જો બહુ જ ઘટ હશે ને તો એ સરસ રીતે મિક્સ નહીં થાય, કોટિંગ નહીં થાય તો ટેસ્ટ જે છે તે બહુ સારો નહીં આવે. એક વખત આપણે અત્યારે થોડો મસાલો આવી રીતે લઈએ છીએ અને મિક્સ કરવાનો છે. જરૂરત પડે તો આપણે પાછો એડ કરીશું. બરાબર છે. મારો એક્સપિરિયન્સ એવું કહે છે કે તમને મસાલાની જરૂર પડશે. સાચી વાત છે, મને પણ ખબર છે, પણ એક સામ તો બધો એડ નથી કરવાનો, કારણ કે આપણે જે માખણિયા છે એને આપણે એકદમ સોગી થઈ જાય એવું કામ નથી કરવાનું. ઓકે. એક વખત થોડું મિક્સ થાય પછી પાછો આપણે મસાલો એડ કરીશું. થોડો જ જોઈશે, મિક્સ કરી લઈએ. હળવા હાથે જ મિક્સ કરવાનું છે, જસ્ટ કોટ થાય ને એટલું જ. ધેટ્સ ઇટ. જોયું કેટલી ઝટપટ તૈયાર થઈ ગઈ. એટલે આમ કહેવાય ને કે તમે જો બધી પ્રિપેરેશન કરીને રેડી રાખી હોય તો ત્યારે પછી તમારે એને ખાલી મિક્સ જ કરવાનું રહે. યસ. અને એકદમ ટેમ્પટિંગ ચટપટી કચ્છી દાબેલી ભેળ તૈયાર થઈ જાય. તો ફટાફટ હવે આપણે એને સર્વ કરી દઈએ. યસ. ઉપર થોડા દાડમના દાણા લઈ લઈએ, ઓકે. સેવ અને કોથમીર. તો હર્ષ, તૈયાર છે કચ્છીની ફેમસ દાબેલી ના ફ્લેવર વાળી બનેલી ભેલ. અને સાચું કહું ને તો ચાટ એક એવી વસ્તુ છે ને કે જે દરેક વ્યક્તિને ભાવે જ. ભલે પછી નાના બાળકો હોય, યંગસ્ટર્સ હોય, તમારા જેવા જેન્ઝી હોય કે પછી હોય મોટી ઉંમરના લોકો, તો બસ દરેકને ભાવે એવી એકદમ ચટાકેદાર ભેળ તૈયાર છે. વાહ. જે લોકો દાબેલી રસિયા છે ને એ લોકોને આ ચાટ ચોક્કસ પસંદ આવશે ને આવશે જ. પણ તમારે શું કરવાનું છે? રીત લખવાની છે ને, તો રીત લખાવું એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શોમાં. Co-powered by તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. આ દાબેલી અને ભેળનું મિશ્રણ બહુ જ જોરદાર હતું. તમારે પણ ટ્રાય કરવું જ જોઈએ. તો ચાલો એના માટે રીત લખી લો. માખણિયા બિસ્કિટ દાબેલી ભેળ બનાવવા માટે જોઈશે દાબેલીનો મસાલો બનાવવા માટે બાફેલા બટાકાનો માવો અડધો કપ, લસણની ચટણી 1 ચમચી, તેલ 1.5 મોટી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે, હળદર 5 ચમચી, લાલ મરચું અડધી ચમચી, ધાણા જીરું 1 ચમચી, સંચળ પાવડર 5 ચમચી, શેકેલું જીરું 1 ચમચી, ગરમ મસાલો 1 ચમચી, તજ અને લવિંગનો ભૂક્કો અડધી ચમચી, કોથમીર 3 ચમચી, પાણી જરૂર મુજબ, ગોળ અને આમલીની ચટણી 2 મોટી ચમચી, દળેલી ખાંડ 1 ચમચી. ભેળ અસેમ્બલ કરવા માટે જોઈશે તૈયાર કરેલો દાબેલીનો મસાલો 5 થી 6 ચમચી, માખણિયા 1 કપ, સમારેલી ડુંગળી 1/2 કપ, દાડમના દાણા 1/2 કપ, મસાલા સિંગ 2 મોટી ચમચી, સેવ 2 ચમચી, કોથમીર 1 ચમચી, ગોળ આમલીની ચટણી 1 ચમચી. માખણિયા બિસ્કિટ દાબેલી ભેળ બનાવવા માટેની રીત. સૌપ્રથમ દાબેલીનો મસાલો બનાવવા માટે પેનમાં તેલ ગરમ કરી લસણની ચટણી લઈ સાતળી તેમાં મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, સંચળ પાવડર, શેકેલું જીરું, ગરમ મસાલો, તજ લવિંગનો ભૂક્કો અને કોથમીર ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી સાતળી લો. ત્યારબાદ તેમાં બાફેલા બટાકાનો માવો ઉમેરી મિક્સ કરી તેમાં ગોળ આમલીની ચટણી અને દળેલી ખાંડ ઉમેરી મિક્સ કરી પાણી ઉમેરી ફરી મિક્સ કરી છેલ્લે કોથમીર ઉમેરી મિક્સ કરી મસાલો તૈયાર કરી તેને ઠંડો કરી લો. ભેળ એસેમ્બલ કરવા માટે બાઉલમાં માખણિયાના ટુકડા કરી તેમાં ડુંગળી, દાડમના દાણા, મસાલા સિંગ, સેવ, કોથમીર, ગોળ અને આમલીની ચટણી અને તૈયાર કરેલો દાબેલીનો મસાલો ઉમેરી બરોબર મિક્સ કરી તેમાં ફરી દાબેલીનો મસાલો ઉમેરી મિક્સ કરી સર્વિંગ બાઉલમાં લઈ ઉપર દાડમના દાણા, સેવ અને કોથમીર ભભરાવી સર્વ કરો. તો તૈયાર છે માખણિયા બિસ્કિટ દાબેલી ભેળ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છે તલની ચીકી વિશે. તલની ચીકીનો ઇતિહાસ આપણા ભારતમાં પ્રાચીન સમયથી ચાલી આવ્યો છે. તલ અને ગોળ શરીરને ગરમ રાખે એવા મસ્ત મજાના ઇન્ગ્રેડિયન્ટ્સ છે. એટલે આપણે ઉત્તરાયણના સમયે પણ આનું સેવન વધારે કરતા હોઈએ છીએ. અને કહેવાય છે કે તલની ચીકીનું મહત્વ પણ એટલું જ હોય છે કે જેટલું આપણે ઉત્તરાયણમાં પતંગ ચગાવતા હોય. અને એટલે કહેવાય છે કે મકર સંક્રાંતિના સમયે તલની ચીકી ખાઓ અને મીઠું બોલો એટલે આપણા સંબંધના જોડાણ પણ મીઠા રહે છે. અને આપણા બધાને ખબર છે કે તલની અંદર એક ઓઇલ રહેલું છે જે આપણી બોડીની અંદર ગ્રીસનું કામ કરે છે. એટલે આ ઉત્તરાયણ પર તમે પણ બધા ભેગા થઈને પોતાની ફેમિલી સાથે અને પોતાના દોસ્તો સાથે તલની ચીકી ખાઓ અને મકર સંક્રાંતિને બેસ્ટ બનાવો. હેલો, કેમ છો? બસ મજા. તું કેમ છે? હું એકદમ મજામાં છું. આવતીકાલે ઉત્તરાયણ છે, શું તૈયારી છે તમારી? ઉત્તરાયણમાં તો હવે અમારે તો શું બધી ચીકીઓ બનાવવાની ને ખાવાનાની વ્યવસ્થા કરવાની ને બધા
છત પર પતંગ ચડાવતા હોય તો સપ્લાય આપવાનો. અચ્છા, એ એકદમ એક ગૃહિણીની એક પેલું કે ને કે ડ્યુટી થઈ જાય દિવસે, હા, બરાબર ને? પછી બધું પતે પછી ગૃહિણી બપોર પછી 4 વાગ્યા પછી ઉપર જાય, જરા તડકો બડકો ઓછો થયો હોય પછી જઈએ. પણ તડકો તો મેઇન છે ઉત્તરાયણના દિવસે. હા, પણ બાકી બી બધું મહેનત છે ને. અને આજે આપણે સુખડી બનાવવાના છે, બરાબર? હા. તો એની શું ખાસિયત છે? આ સુખડી તો સુખડી જ છે, પણ એને વિન્ટરને ધ્યાનમાં રાખીને, વિન્ટરમાં આપણને બધાને ખબર છે કે વસાણા ખવાતા હોય, સૂંઠ ગંઠોડા ખાવાનો ટ્રેન્ડ હોય, પછી જે તેલીબિયા હોય જેની અંદરથી ઓઇલ મળે, યસ. તો એ બધું ખાવાનાનું મહત્વ હોય છે. તો આ એક કોમ્બિનેશન છે. ઓકે, તો ભાઈ શરૂ કરીએ. ચોક્કસ. વારાફરતી વાળા શીંગ છે, તલ છે, મખાણા છે, બધું શેકીશું અને પછી ગોળની સાથે એનું કોમ્બિનેશન કરી અને સુખડી બનાવીશું. ઓકે, તો ચલો તૈયારી જ છે આપણે. હા, ગેસ ચાલુ કરી અને ટર્ન બાય ટર્ન બધું જ શેકીશું. શીંગ દાણા છે જેના ફોતરા કાઢી નાખ્યા છે, એને થોડીક પહેલા શેકી લઈશું શીંગને. ઓકે. શીંગ શેકાઈ ગઈ છે, એને કાઢી લઈશું. ઓકે. મખાણા છે, મખાણાને પણ થોડા શેકી લઈશું. ઓકે. આવો પ્રશ્ન મારે ના પૂછવો જોઈએ, પણ પૂછી લઉં. તમે ઉત્તરાયણમાં પતંગ ચગાવો? ચગાવતી તે હવે નહીં. અચ્છા, હવે ચગાવવાનું, એમાં શું? હા, ઉપર એમાં કઈ જઈને નહીં. ફિરકો પકડીને ભાઈ ઊભું રહી જવાનું. બરાબર છે. કાઢી લઈશું મખાણા. એટલે માઇનર બ્રાઉન કલર જોવા ત્યારે તરત જ કાઢી દેવાના ને? ના, એનો ખાલી ભેજ ઉડી જાય ને એટલું જ શેકવાનું, બ્રાઉન કલર નહીં લાવવાનો. ઓકે. તલ છે, તલને પણ શેકી લઈશું. તલ છે લગભગ આપણે 2 ટેબલ સ્પૂન લીધા છે. મખાણા છે એ લગભગ 50 ગ્રામ જેટલા આપણે લઈએ છીએ, એટલે 3 થી 4 ટેબલ સ્પૂન. કુલ મળાવીને આપણે જે નટ્સ લીધા છે, તલ છે, મખાણા છે, શું લીધું, શીંગ દાણા છે, અને બધું થઈ અને લગભગ 170 ગ્રામ થાય છે. ઓકે. હા, જેને જે માત્રામાં જે વધારે વસ્તુ ખાવી હોય Exactly. 170 ગ્રામ કરીને લાવવાનું, બરાબર? હા. તલ શેકાઈ ગયા છે, Okay. એને પણ કાઢી લઈશું. ગેસ બંધ જ છે અને બદામની કતરણ છે, એને સહેજ શેકી લઈશું. ઓકે. આ દરેકનો શેકાવાનો ટાઈમ અલગ અલગ હોય, એટલે આપણે બધું જ અલગ અલગ શેકીએ છીએ. બરાબર. એટલે જેટલા બી ઇન્ગ્રેડિયન્ટ્સ છે બધાનો ખાલી ભેજ ઉડાવવા માટે આપણે શેકતા હોઈએ. Exactly, હા. ઓકે. પણ તલ ઝીણા છે, શીંગ થોડી મોટી છે, મખાણા થોડા પોલા છે, એટલે દરેકનો જે રોસ્ટિંગ ટાઈમ ગણીએ એ અલગ હોય. બરાબર. એટલે એક સાથે આપણે એને નથી શેકી શકતા. ઓકે. બદામ પણ શેકાઈ ગઈ છે. હવે આ બધું જે શેક્યું છે એ થોડુંક ઠંડુ થઈ ગયું છે. શીંગ, તલ અને મખાણા એને આપણે ક્રશ કરીશું, અને એની સાથે ચોથા નટ્સનો પાવડરમાં આપણી પાસે બદામનો પાવડર છે, એને કશું કરવાનું નથી. ઓકે. એને દૂરથી સલામ. એકદમ ડ્રાય મિક્સરની અંદર તલ લઈશું પહેલા, મખાણા અને શિંગદાણા, કોર્સ પાવડર એનો કરીશું. Okay. અધકચરો ચેક કરી લઈએ પાવડર. યસ. તો સરસ જોઈએ એવો ક્રશ થઈ ગયો છે. કાઢી લઈશું એક બોલમાં. તો આપણી પાસે જેટલા નટ્સ આપણે લીધા હતા એનો પાવડર તૈયાર છે. હવે અસલી પ્રોસેસ. અસલી પ્રોસેસ. Yes. ક્યાં વાત છે. ચલો ગેસ ચાલુ કરીશું. અસલી પ્રોસેસ માટે અસલી ઘી લેવામાં આવશે. શુદ્ધ ઘી લઈશું. લગભગ 3 થી 4 ચમચી જેટલું ઘી લઈએ છીએ. ઘી ગરમ થાય ત્યાં સુધી જે બદામનો પાવડર છે એ આપણે શીંગના પાવડર સાથે મિક્સ કરી દઈશું. ઓકે. અને એને હલાવી લઈશું. ઘી ગરમ થઈ ગયું છે, ગુંદર એમાં એડ કરી દઈશું. ઠંડી ઉડાવી જ દેશો આજે મારી, હે ને? શિયાળો છે, હેલ્થ બનાવવાની સિઝન છે. સુગંધ. ગુંદર સહેજ તળાઈ જાય ને એટલે ખીલી જતો હોય, ફૂલી જાય. આપણને એવું લાગે કે બરાબર ફૂલી ગયો છે એટલે એને કાઢી લઈશું. ઓકે. તો હવે આપણી પાસે બધું જ તૈયાર છે. જે શીંગનો
પાવડર કર્યો તો એ આપણે ઘીમાં એડ કરી દઈશું. દરમિયાન તું મને મદદ કરીશ અને ભૂકો કરી દઈશ. ઓકે, કેમ નહીં. સો ઉત્તરાયણમાં એવી કઈ વાનગી છે કે જે તમને એમ પેલું કે ને કે અમુક વસ્તુ કેવું હોય કે એ ખાઈએ તો જ આપણને એવું લાગે કે ના ચલો ઉત્તરાયણ જેવો માહોલ કંઈક લાગે છે, એવું કંઈક વાનગી તમારી ખરી ફેવરેટ? સામાન્ય રીતે હું મારા ઘરે ઉત્તરાયણ ઉપર ઊંધિયું છે, કચોરી છે અને ચીક્કી છે, પછી બોર છે, જામફળ છે, એ બધું તો સાઈડમાં આપણી પાસે હોય, પણ આ બધી વસ્તુઓની સાથે હા, પણ ઊંધિયું ને કચોરી મેઇન છે. યસ, તેલ તલની ચીકી તો ધાબા પર હોય જ. હા બસ ચાલશે. ડન. બહુ સરસ, વેરી ગુડ. તો જે ગુંદર આપણે તળ્યો તો અને તે સરસ મજાનો ભૂકો કર્યો એમાં મિક્સ કરી દઈશું. ઓકે. અહીંયા શીંગ ને બધું જ શેકાઈ ગયું છે. ગેસ બંધ કરી દઈશું. ઓકે. એમાં આપણે નાખીશું સૂંઠ છે, લગભગ 1 ચમચી સૂંઠ લઈશું. 1 ચમચી ગંઠોડા છે એ લઈશું. હલાવતા રહીશું વચ્ચે, નહીં તો બળી જશે. એની સાથે ઇલાયચીનો પાવડર છે, ઓકે, એ લગભગ આપણે 1/2 ચમચી જેટલો લઈએ છીએ. અને ગોળ છે એ આપણે 170 ગ્રામ લઈએ છીએ, એમાં મિક્સ કરી દઈએ છીએ. હવે એને માત્ર ગેસ બંધ છે પણ હલાવ્યા કરવાનું છે. ઓકે. સામાન્ય રીતે ચીકી ઘણી બધી જાતની બનતી હોય, ડ્રાય ફ્રૂટ્સની બને, એકલી શીંગની બને, ડાળિયાની બને, તલની બને, કોપરાની બને, પણ આ બધી ચીકી ખાવા પાછળનો એક ઇન્ટેન્શન શિયાળામાં ઘી, ગોળ, તેલ આ બધું આપણા બોડીમાં જાય એ હોય છે. એટલે હંમેશા ચીકી જે બને એ આવી નટ્સ ને એના બેઝ વધારે હોય. તલ, નટ્સ. હા. સુખડી બની રહી છે આ રસોડે. હવે આગળ શું કરવાનું જોઈએ એક નાનકડા બ્રેક પછી. બ્રેક પછી તમારું સ્વાગત છે અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શોમાં. કો પાવર્ડ બાય તિરુપતિ એડિબલ ઓઇલ્સ એન્ડ વિનોદ કુકવેર. સરસ મજાની નટ્ટી વિન્ટર સુખડી બની રહી છે. હવે આગળ શું કરવાનું ચાલો જોઈએ. તો તમે કયું ઊંધિયું વધારે પ્રિફર કરો? સામાન્ય રીતે હું લીલા મસાલા વાપરીને ઊંધિયું બનાવ્યું હોય ને એ જ પસંદ કરતી હોઉં છું. મને તાજા ફ્રેશ જે મસાલા ક્રશ કરીને બનાવ્યા હોય એનો કલર અને ફ્લેવર બંનેની દ્રષ્ટિએ એ વધારે ગમતું હોય છે. ઓકે. આ રીતે હલાવીને જ્યાં સુધી બધો ગોળ ઓગળી ના જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા રહેવાનું છે અને સ્પેચ્યુલાથી ગોળ તોડતા રહેવાનું છે. ઓકે. જ્યારે બધું થઈ જાય છેલ્લે આપણે એમાં 2 ચમચી કેસરવાળું દૂધ એડ કરીશું. ઓકે. એનું કારણ ખાલી ફ્લેવર માટે? ફ્લેવર, કલર અને કેસરની બી પ્રકૃતિ ગરમ હોય છે. ઓકે. તો એનાથી શરીર માટે એટલે સારું ગણાય માટે. બરાબર. મિક્સ કરી દઈશું બધું જ. સો જ્યારે હું નાનો હતો ત્યારે મમ્મી સુખડી બનાવતા ત્યારે ઓલમોસ્ટ એક પેલું પ્લેટની અંદર મને ખાલી એક કામ કરવા આપે કે બધું આખું આમ આપી દે બાઉલ કે હવે તું આને ગરમ કરેલી પાથરી દે અને પછી કટ કરવા કહેતા. અને મને કટ કરવાનું એમ ના કટ થાય ને ખબર એકવાર બગડી જતી હોય કે ભાઈ કડક થઈ જાય, રાઈટ, ત્યારે બહુ કોમેડી થાય કે હું ઓલમોસ્ટ બધું તોડાફોડી જ કરી દેતો હતો નાનો હતો ત્યારે. જો કે હમણાં કરી દઉં તોડાફોડી, તો એમાં વાંધો નથી. એટલે ટૂંકમાં મારતા આપવું કે નહીં, તોડાફોડી કરવી કે આ તો एकदम सरस बनी गई है. कोई बार ऐसा होता है ना, ऐसे कट्ठन हो जाता है. हाँ, इसमें कट्ठन हो जाता है ना, तब बहुत मुश्किली होती है. हाँ, इसीलिए अभी गरम गरम में कर देता है. તો હવે આ એક આપણને સરસ એનું બાઇન્ડિંગ મળી ગયું એટલે આપણે સમજવાનું કે સુખડીનું મિશ્રણ તૈયાર છે. હવે એને पाथर देते हैं. पाथर देते हैं. बहुत अच्छे से पाथरना पड़ेगा. हाँ, लाओ पाथरी आप. લો, હું એકવાર સરખું પહેલા પાથરી દઉં, બસ પછી ખાલી હું એમ પછી ખાલી તું આમ. એટલે લોકોને એવું લાગે કે હર્ષદ બધું કરીને મસ્ત છે ને. હા, પછી એવામાં શું ટાઈટ થઈ જાય તો પથરાય નહીં ને. હા, એટલે સિક્રેટ કોઈને કહેવાનું નહીં પછી આપણે. લે, હેપી બર્થડે કરવાનું. હવે તું એને સરસ સ્મૂથ કરી દે ઉપરથી, અને ઉપર આપણે થોડીક બદામની કતરણ ભભરાવી દઈશું. તો હવે સ્મૂથ કેવી રીતે કરું? થશે ને, દબાવી દે. અચ્છા, બદામ અંદર દબાઈ દઉં. ઓકે, હળવે હળવે દેખાય એવી રીતે. ઓકે, એકદમ પ્રોપર કરીને આપીશ, એકદમ લેવલ સાથે. બહુ સરસ. એટલે કોઈ એવું ના કહી જાય કે તમારી સુખડી એક જાડી હતી તો એક પાતળી કેમ? ના, હું તો કહું ને કે જે જાડી પાતળી હતી એમાં એનો ભાગ આણે ભજવ્યો છે. વાહ, અચ્છા. એ લાવ, બેન લાવ, કેવી રીતે કાપવાનું છે બોલો? ખાલી માર્કિંગ કરી દે
એક સરખા. એટલી જો સાંભળ, હા સાઈઝ અને શેપ હા. બને એટલો સરખો રાખવાનો. એક મોટી એક નાની એવું નહીં. પરફેક્ટ ડન છે. 1 2 and 3 થશે. કોઈ વાંધો નહીં, આ બાજુ 4 કરી દેજે. ઓકે ચલો ચલો ગાવ તો ખરા હેપી બર્થડે તો હું કરું ને. હેપી બર્થડે ટુ યુ. બસ બસ બસ, ખાલી આંકા પાડ. અચ્છા ડન ડન કરી નાની મોટી. થાય હવે તો આ નાની મારે ખાવાની છે, બાકી તો હા 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 આ કેવું આ એક્સ્ટ્રા ભાગ હતો ને એટલે, બરાબર, બાકી આપણે બરાબર જ કરેલું. એ તો ખ્યાલ જ છે મને. હવે આ સુખડીને સહેજ ઠરવા દેવાની છે અને પછી એને છૂટી કરવાની છે. જ્યારે થોડીક વાર ઠરી જશે એટલે બાઇન્ડ થઈ જશે. ઓકે તો હર્ષ, સુખડી ઠંડી થઈ ગઈ છે, પીસ કટ કરી અને એને છૂટી પણ પાડી દીધી છે. તો હવે આપણે એને સર્વ કરી દઈએ. ઓકે સરસ. તો બહુ જ સરસ ઘણી બધી વસ્તુઓના કોમ્બિનેશન કરીને બનાવેલી નટી વિન્ટર સુખડી એ તૈયાર છે. અને વિન્ટરમાં આપણે ઉત્તરાયણ આવે એમ આપણું શરીરનું પણ ધ્યાન રાખવાનું હોય તો એના માટે આ એક બહુ જ સરસ ઓપ્શન છે. અને ઠંડી ચોક્કસ ઉડાઈ દેવી. હા. તો વિન્ટર સ્પેશિયલ સુખડી બની ગઈ છે. આ રસોડે તમારા રસોડે બનાવવા માટે તમારે શું કરવાનું છે? રીત લખવાની છે. તો ચાલો રીત લખી લો. નટી વિન્ટર સુખડી બનાવવા માટે જોઈશે બદામની કતરણ 1 મોટી ચમચી, બદામનો પાવડર 2 મોટી ચમચી, સિંગદાણા અડધો કપ, મખાણા 50 ગ્રામ, તલ 2 મોટી ચમચી, ઘી 3 થી 4 ચમચી, ગુંદર 2 મોટી ચમચી, સૂંઠ પાવડર 1 ચમચી, ગંઠોડા પાવડર 1 ચમચી, ઇલાયચી પાવડર અડધી ચમચી, ગોળ 170 ગ્રામ, કેસરવાળું દૂધ 2 ચમચી. ગાર્નિશિંગ માટે જોઈશે બદામની કતરણ. નટી વિન્ટર સુખડી બનાવવા માટેની રીત: સૌપ્રથમ કઢાઈમાં સિંગદાણા લઈ શેકી બહાર લઈ લો. આ જ રીતે એક એક કરી મખાના, તલ અને બદામની કતરણને પણ શેકી લો. મિક્સર જારમાં શેકેલા તલ, મખાના અને સિંગદાણા લઈ ક્રશ કરી પાવડર કરી બાઉલમાં લઈ તેમાં બદામનો પાવડર ઉમેરી લો. કઢાઈમાં ઘી ગરમ કરી ગુંદર લઈ તેને તળી બહાર લઈ ભૂક્કો કરી એ જ ઘીમાં તૈયાર કરેલ સિંગદાણા અને મખાનાનો પાવડર ઉમેરી મિક્સ કરી થોડીવાર શેકી તેમાં ગુંદરનો ભૂક્કો ઉમેરી તેમાં સૂંઠ પાવડર, ગંઠોડા પાવડર અને ઇલાયચી પાવડર ઉમેરી ગેસ બંધ કરી તેમાં ગોળ ઉમેરી મિક્સ કરી ગોળ ઓગળે ત્યાં સુધી થોડીવાર સરસ મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં કેસરવાળું દૂધ ઉમેરી મિક્સ કરી સુખડી માટેનું મિશ્રણ તૈયાર કરી તેને ગ્રીસ કરેલી ટ્રેમાં પાથરી બદામની કતરણ ભભરાવી દબાવી કાપા પાડી 10 થી 15 મિનિટ સેટ થવા મૂકી દો. સુખડી સરસ સેટ થઈ જાય એટલે તેને સર્વ કરો. તો તૈયાર છે ઉત્તરાયણ નિમિત્તે ખાસ નટી વિન્ટર સુખડી. તો દોસ્તો હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જોવાનો. આજે કોનો મેજિક મંત્ર છે ચાલો જોઈએ. જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, હું પાટણથી મમતા ખમાર હોમ શેફ છું અને કલર્સ ગુજરાતી ઉપર આવતો રસોઈ શો મારો ફેવરેટ કુકિંગ શો છે. એમાંથી અલગ અલગ રેસીપી હું શીખી છું અને તેમાંથી મળતી ટિપ્સ પણ મને ખૂબ જ ઉપયોગી થઈ રહી છે. આજે હું પણ રસોઈ શોના માધ્યમથી તમને એક મેજિક મંત્ર આપવા ઈચ્છું છું. જો તમે પીઝા કે નાન બનાવી છે અને પડી રહી છે તેને ફરીથી ગરમ કરતા તે કડક થઈ જાય છે તો તે સોફ્ટ રહે એના માટેનો મેજિક મંત્ર તમારા માટે. જો તમે માઇક્રોવેવમાં એને રીહીટ કરતા હોય તો પીઝા કે નાનની સાથે એક નાના બાઉલમાં વાટકીમાં પાણી મૂકી દેવાનું છે અને પછી રીહીટ કરશો તમે તો તમારી નાન અને પીઝા એકદમ ફ્રેશ થઈ જશે, સોફ્ટ રહેશે, જેનાથી કડક નહીં રહે. તો આ રહ્યો તમારો મેજિક મંત્ર. આભાર. એટલે કાકા તમને પહેલા જ કીધેલું કે 5 કોડી પતંગ મોકલજો, તમે 4 કોડી મોકલી, દોરી બી ઓછી આવી ને આ બધું શું ફાટેલી પતંગ મોકલી. આવું થોડી ચાલે યાર, ઉત્તરાયણ મારી બગાડજો કે શું તમે? ચાલો દોસ્તો, હું તો મારી ઉત્તરાયણની તૈયારી કરી રહ્યો છું, પણ તમે પણ તમારી ઉત્તરાયણની તૈયારીમાં કોઈ પણ કચાશ ના રાખતા અને મસ્ત મજાની ઉત્તરાયણ કરજો, ફેમિલી જોડે સેલિબ્રેટ કરજો, સાથે સાથે બાળકોનું ધ્યાન રાખજો અને હા, પતંગ ચગાવો ત્યારે પક્ષીઓનું ધ્યાન પણ ખાસ રાખજો કે એમને ઈજા ના થાય. બાકી તમારા બધાની ઉત્તરાયણ એકદમ જોરદાર જાય એવી દર રસોઈ શો તરફથી તમને બધાને શુભકામનાઓ. અને હા, અમે તો મસ્ત મજાની વાનગીઓ તમને બધાને બતાવી જ છે, તમે ઘરે ટ્રાય કરજો અને સાથે સાથે આ ઉત્તરાયણ પર તમે સૌથી વધારે મજા શામાં કરી છે એના રિવ્યૂઝ અમને આ સરનામે મોકલી આપજો.